રાજ્યમાં 26 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી। આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ વરસાદ પડે તેવી શક્યતા। સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઇંચ વરસાદ વરસવાની સંભાવના। અંબાલાલની આગાહી મુજબ મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડશે। જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા। પશ્ચિમી કિનારાના વિસ્તારોમાં અતિભારે વરસાદનું અનુમાન। સુરેન્દ્રનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો। વરસાદ ખેંચાતા કપાસિયા, મગફળી, જુવાર જેવા પાકોના વાવેતર સુકાવા લાગ્યા। શરૂઆતના સમયે સારો વરસાદ પડ્યા બાદ ખેડૂતોએ વાવણી કરી નાખી હતી। હવે વરસાદ ખેંચાતા ઊભા પાકો સુકાવા લાગ્યા। અરવલ્લીના માલપુરમાં વરસાદ માટે ભૂદેવો દ્વારા પૂજા કરાઈ। રક્ષેશ્વર મહાદેવ ખાતે ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા વૈદિક જપાત્મક યજ્ઞ કરાયો। પર્જન્ય વૃષ્ટિના પણ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા। મહાદેવને ભૂદેવોએ વરસાદ માટે જળાભિષેક કર્યો। મોરબીના હળવદમાં માયનોર કેનાલમાં ગાબડું પડ્યું। રાયસંગપુર ગામ પાસે કેનાલમાં ગાબડાથી પાણીનો વેડફાટ થયો। બ્રાહ્મણી ડેમમાંથી માયનોર કેનાલમાં અપાઈ રહ્યું છે પિયતનું પાણી। કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ। અમદાવાદમાં રોંગ સાઈડમાં જતી એસટી બસનો વિડીયો વાયરલ। જાગૃત નાગરિકે કૃષ્ણનગર ડેપો પાસે રોંગ સાઈડમાં હંકારેલી બસનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો। સામેથી વાહનો આવતા હોવા છતાં લોકોના જીવ જોખમમાં મૂકી રોંગ સાઈડ ચલાવી હંકારી બસ। શહેરમાં રોંગ સાઈડમાં જતા વાહન વિરુદ્ધ ડ્રાઈવ ચાલી રહ્યું છે તેવા સમયે જ બની ઘટના।